ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વધારાના સ્વાધ્યાયના દાખલા તરફ હજી પણ આગળ વધશું. બધા જ સૂત્ર દરેક લેક્ચરમાં આપણે રિવિઝન કરીએ છીએ તો બધાને આવડતા જશે એવું માનું છું. તો હવે આપણે નેક્સ્ટ જે સમ છે એ 7.18 બરાબર ને 7.18 થી આપણે આગળ વધશું મિત્રો. મેં થોડું અહીંયા લખીને કામ કર્યું છે બરાબર ને, કારણ કે ઓલો બુકનો ભાર બહુ હોય છે. ઓકે, તો 7.18 દોસ્તો 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 80 મિલી હેનરી જે વોલ્ટેજ છે દોસ્તો વીઆરએમએસ આપેલો છે. વીઆરએમએસ બરાબર આપણને શું આપ્યું છે? 230 વોલ્ટ અને એફ બરાબર આપ્યું છે આપણને મિત્રો 50 હર્ટ્ઝની આવૃત્તિ આપી છે. સ્ત્રોત સાથે 80 મિલી હેનરી, એલ બરાબર 80 ગુણ્યા 10 - 3 હેનરી ઇન્ડક્ટર અને સી બરાબર 60 એને ગુણ્યા 10 - 6 ફેરાડે કેપેસિટરને શ્રેણીમાં જોડેલ છે અને પરિપથનો અવરોધ અવગણ્ય છે. જો પરિપથમાં માત્ર એલ અને સી છે, ધ્યાન રાખજો એલસી પરિપથ છે, તો પહેલી વસ્તુ આપણે પ્રવાહનો કંપ વિસ્તાર નક્કી કરીએ. પહેલું આપણે શું મેળવવાનું છે? પ્રવાહનો કંપ વિસ્તાર, આરએમએસ મૂલ્ય મેળવો. તો પ્રવાહનો કંપ વિસ્તાર નક્કી કરવો હોય દોસ્તો, તો કંપ વિસ્તાર એટલે એનો મિનિંગ શું થયો? આઈએમ મેળવવું છે. આઈએમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? √2 × આઈઆરએમએસ. આઈઆરએમએસ બરાબર શું થાય? તો વીઆરએમએસ અપોન મોડ ઝેડ, અને મોડ ઝેડ બરાબર શું થાય? તો XC - XL. અમુક જણા વિચારતા હશે કે આ સર વર્ગ કઈ ગયો, આર કઈ ગયો, પણ દોસ્તો એલસી પરિપથ છે એટલે આર બરાબર 0 ધારો તો હાલે બરાબર ને, કારણ કે આપણે પરિપથમાં નથી. તો મિત્રો આપણે XC અને XL મેળવવું પડે તો XC = 1/2 πfc. ગણતરી હું નહીં કરું દોસ્તો, મૂકીને કામ તમારે જાતે કરવાનું છે. ઓકે, એટલે અને XL = તમારે આ રીતે 2πfl. ઓકે, આની અંદર કિંમત મૂકીને ગણતરી કરો તો મોડ ઝેડ બરાબર મિત્રો આપણને આવશે, મારી પાસે જવાબ લખેલા છે, તો 27.95 ઓહમ. અને આઈઆરએમએસ બરાબર, અચ્છા એને તમે અહીંયા મૂકશો તો આઈઆરએમએસ બરાબર આવશે 8.23 અને ફાઇનલ આઈએમ બરાબર આવશે મિત્રો, ગણતરી કરજો આવી જ જશે જવાબ, એમાં કોઈ શક નથી બરાબર ને, આવી જ જશે આપણો આન્સર, કારણ કે ગણતરી સાચી કરી હોય અને વ્યવસ્થિત બધું મૂક્યું હોય બરાબર ને. વર્ગમૂળની બહાર તમે કાઢો તો ધ્યાન શું રાખવાનું કે ઘાત બેકી સંખ્યામાં હોવી જરૂરી છે. પછી કીધું છે કે દરેક ઘટકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ મેળવો. તો બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ એટલે આપણે, અચ્છા હું એમ કહું કે VL = IR મુજબ લખું તો IRMS × XL, IRMS ઇન્ટુ શું થાય? XL. તો IRMS બરાબર આપણી પાસે નથી, પણ મેં તમને કીધું હતું કે IRMS બરાબર અહીંયા વીઆરએમએસ આઈઆરએમએસ છે ને એ કેટલું મળે છે? 8.23 બરાબર ને. તો VL = 8.23, XL બરાબર શું થાય? 2πfl. ગણતરી જાતે. અને એ જ રીતે VC = IRMS × XC. સો દેટ્સ વાય 8.23 એના છેદમાં 2πfc બરાબર મિત્રો, એના છેદમાં શું થશે? 2πfc. તો ધીસ ઇઝ ધ VC. ઓકે, તો આ કામ તમારે જાતે કરવાનું છે. ઓકે, VL બરાબર આવે છે 207. આ જે કિંમત છે એ 207 વોલ્ટ આવે છે અને આ જે કિંમત છે એ 437 વોલ્ટ આવે છે. મિત્રો કાંઈ ભૂલ હોય તો મને મેસેજ કરજો બરાબર ને. અને VR બરાબર 0 થાય, કારણ કે R છે જ નહીં, પરિપથમાં છે, મને કંઈ દેખાતું નથી, તમને દેખાત મને કહેજો, કારણ કે અવરોધ અવગણ્ય છે. ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત પાવર, હવે આ તો જવાબ આમ ગણતરીની જરૂર જ નથી. P બરાબર 0 થાય. કેમ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત
કડા તફાવત π/2 છે ને મિત્રો આપણને ખબર છે P is equal to IRMS into VRMS into શું થઈ જાય cos phi, phi બરાબર π/2 મૂકો એટલે P0. એ જ રીતે આપણે હું PL કહી દઉં અને અહીંયા PC કહી દઉં, બરાબર ને. ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેમાં સરેરાશ પાવર 0 થાય. આપણે થિયરીમાં ભણ્યા હતા કે બેટરી પાસેથી ઉર્જા લે પાછી આપે, ઉર્જા લે પાછી આપે, એટલે ઓલ ઓવર શું થઈ જાય છે 0. ઓકે. અને પરિપથ વડે શોષાતો કુલ પાવર, તો મિત્રો પરિપથ વડે શોષાતો કુલ પાવર છે એ તો શૂન્ય થઈ જાય ને, કારણ કે પરિપથમાં બે જ વસ્તુ છે. કુલ પાવર P ઇઝ ઇક્વલ ટુ PL અને પ્લસ શું થશે PC. ધેટ્સ વાય ઇટ ઇઝ 0. વેરી સિમ્પલ. આપણે બધાને સરસ છે ને. ઓકે. ત્યાર પછી 7.19. 7.19 શું કે છે આપણને ગણીએ આપણે 7.19. ઓકે. તો 7.19 છે એની અંદર આપણે 230 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી સ્ત્રોત સાથે 80 મિલી અને 60 માઇક્રોફેરાડેનું એક કેપેસિટર જોડેલું છે. 7.19 ના ડેટા કલેક્ટ કરીએ, બરાબર મિત્રો. તો આપણને કેટલું કીધું છે VRMS ઇઝ ઇક્વલ ટુ 230 વોલ્ટ. ઓકે. F બરાબર શું થશે 50 હર્ટ્ઝ. ઓકે. અને 60 C બરાબર શું થશે 60 ગુણ્યા 10⁻⁶ માઇક્રોફેરાડે શ્રેણીમાં જોડેલ છે. ધારો કે 15 ઓહમનો અવરોધ, જો અહીંયા R પણ આપેલો છે, 15 ઓહમનો અવરોધ જોડેલ છે. તો દરેક સ્થાનાંતરિત સરેરાશ પાવરને શોષાતો કુલ પાવર મેળવો, બરાબર ને. ઓકે. જો દરેક ઘટકમાં સ્થાનાંતરિત પાવર આપણે મેળવવાનો છે. આની અંદર મને એવું લાગે છે કે એક વસ્તુ આપણે રકમમાં મિસિંગ છે. આપણે મેળવવાનું છે IRMS, બરાબર ને. પરિપથમાં વહેતો પ્રવાહ મેળવવાનો છે. તો પરિપથમાં મેળવતો, અચ્છા હું તમને એમ કહું કે ઇન્ડક્ટરની કે કેપેસિટરની કોઈની પણ વાત કરીએ તો ઇન્ડક્ટરમાં જે પાવર છે એ તો કેવો થઈ જવાનો મિત્રો, શૂન્ય થઈ જશે. કેપેસિટરમાં એ પાવર છે એ કેવો થઈ જવાનો, શૂન્ય થઈ જશે, બરાબર કે નહીં. તો હવે માત્ર વૈધો અવરોધ, માત્ર શું વધ્યું છે અવરોધ. અને એ કેમ શૂન્ય થાય મેં તમને અહીંયા દેખાડ્યું છે, કારણ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કડા તફાવત કેપેસિટર હોય કે ઇન્ડક્ટર હોય બંનેમાં શું થવાનો છે π/2. હા, ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ આગળ પ્રવાહ પાછળ, કેપેસિટર હોય તો વોલ્ટેજ પાછળ પ્રવાહ આગળ. આ જ ફેરફાર છે. બાકી બંને વચ્ચેનો કડા તફાવત કેટલો છે મિત્રો π/2. પણ હવે અવરોધ છે, બરાબર ને. એટલે અવરોધ માટે પાવરની આપણે વાત કરીએ મિત્રો તો P ઇઝ ઇક્વલ ટુ I² RMS ઇન્ટુ R, બરાબર. I² R છે કે નહીં, છે જ તે આપણી માટે મિત્રો. હે, અને અથવા તો આપણે આમ પણ લખી શકીએ દોસ્તો, એમાં કાંઈ શક છે નથી, કાંઈ શક, બરાબર કે નહીં. P ઇઝ ઇક્વલ ટુ, જો ત્રણેય સર્કિટ છે તો V² अपॉन mod z ઇન્ટુ શું થાય R. ઓકે. તો mod z ફાઇન્ડ કરવો પડે, અને mod z માટે કયું સૂત્ર વાપરશો, R². એક્સેલ માટેનું સૂત્ર તો મેં અહીંયા લખી જ નાખ્યું છે, બરાબર ને. આ બે મુજબ કામ કરવાનું છે. તો મારી પાસે સીધું હું તમને કહું ને કે mod z બરાબર મેં ગણતરી કરેલી છે, બરાબર ને. mod z બરાબર આવે છે 31.67 ઓહમ. આની અંદર મૂકી દેજો. R બરાબર શું મૂકશો મિત્રો 15, 15 નો વર્ગ 225. XC બરાબર શું આવે છે 53.3 અને XL બરાબર આવે છે 25.14. બેની બાદ બાકી કરો, એનો સ્ક્વેર કરો, આની સાથે એડ કરો અને પછી વર્ગમૂળ લો એટલે 31.67 ઓહમ આવશે. ઓકે. અને IRMS બરાબર હવે કાંઈ નહીં, આની અંદર મૂકી દઈએ આપણે. સો P ઇઝ ઇક્વલ, અને મને એવું લાગે છે કે રકમમાં કંઈક મિસિંગ છે, પણ છતાંય હું તમને કહી દઉં કે IRMS મેળવવાનો કે તો આ મુજબ મેળવવાનું. mod z તમારી પાસે છે. સો P ઇઝ ઇક્વલ ટુ 230 ગુણ્યા 230 એના છેદમાં 31.67 અને એને ગુણ્યા R ઇઝ ઇક્વલ ટુ 15. એટલો હિસાબ કરશો એટલે મિત્રો 791 વોટ આવશે. શું આવશે 791 વોટ, બરાબર ને. આ રીતે આપણને પાવર મળે છે. ઓકે.
IRMS પહેલાં મેળવવો પડે અને પછી આપણે અહીંયા કામ કરવાનું છે દોસ્તો. ડન. ચલો હવે આપણે આગળ વધીએ મિત્રો. આગળ જે હવે આપણે રકમ છે એ રકમો હારે વાંચતો જોઉં છું. હવે આપણે આવશે 7.20 બરાબર કે નહીં? સરસ મજાનો છે. L બરાબર 3 હેનરી આપેલા છે આપણને. ઓકે. અને C બરાબર 27 માઇક્રોફેરાડે છે. ઓકે. અને R બરાબર 7.4 ઓહમ છે. ડન. ધરાવતા LCR શ્રેણી AC પરિપથ માટે ચલ આવૃત્તિવાળો 230 વોલ્ટ સ્ત્રોત વોલ્ટેજ જોડેલો છે. સ્ત્રોત વોલ્ટેજ હંમેશા VRMS કહેવાય. ઓકે. મહત્તમ કીધું હોય તો મહત્તમ આપણને કીધું હોય તો VM લેવાનું, બાકી સોર્સ વોલ્ટેજ એટલે કે સ્ત્રોત વોલ્ટેજ કે તો આપણે શું લેવાનું મિત્રો? આપણે લેવાનું છે C ઇઝ ઇક્વલ ટુ VRMS લેવાનો થાય બરાબર. 7.20. જો L ઇઝ ઇક્વલ ટુ 3 હેનરી, C ઇઝ ઇક્વલ ટુ 27 એને ગુણ્યા 10⁻6 ફેરાડે અને R બરાબર શું આવશે? 7.4 ઓહમ. મિત્રો રેઝોલ્યુશન આપણે થોડું ચેક કરી લઈએ, નહીં તો પછી પ્રોબ્લેમ પડશે આપણને જ. બરાબર. ઓકે, ઇટ ઇઝ ઓકે. રેઝોલ્યુશન ડન. ચલો મિત્રો આગળ જોઈએ. અને ચલ આવૃત્તિ VRMS બરાબર આપણને આપ્યું છે 230 વોલ્ટ. સરસ મજાનો આ સમ છે. આમ કે ને કે એક્ઝામની દ્રષ્ટિએ આપણે કહી શકાય કે થોડો IMP છે. તો પ્રવાહ કંપ વિસ્તાર મહત્તમ બને તે માટે સ્ત્રોતની આવૃત્તિ કેટલી? તો મિત્રો પ્રવાહનો કંપ વિસ્તાર એટલે Imax બને. Imax બને. પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને તે માટે અનુનાદની ઘટના થવી જોઈએ. અને મિત્રો અનુનાદની ઘટના થાય તો આપણને બધાને ખબર છે ω0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC. હે આ મહત્તમ કરવું તો 1/√LC. આની અંદર કિંમત મૂકી દઈએ. 1/√L ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ C ઇઝ ઇક્વલ ટુ 27.10 શું છે 6 બરાબર. તો ધીસ ઇઝ 81 અને એનું રૂટ 9 1/9 અને 10⁻6 રૂટમાંથી બહાર નીકળે 10⁻³ ઉપર જાય તો +3. તો આપણને મિત્રો અહીંયા છે ને યસ ω0 બરાબર આ રીતે આપ્યું છે. ω0 ઇઝ ઇક્વલ ટુ 4167 રેડિયન પર સેકન્ડ. ઓકે દોસ્તો, એકમ લખવાનું ભૂલવાનું નહીં. અને એ જ રીતે મારે F0 મેળવવું હોય તો વેરી સિમ્પલ, ω0 અપોન શું થશે 2π. તો આ જે કિંમત છે 4167 ને ડિવાઈડ બાય 2 મલ્ટીપ્લાય બાય 3.14 તો એ આપણને મળશે 663 હર્ટ્ઝ. ઓકે, ચલો આ પહેલું કામ આપણે પૂરું થઈ ગયું. મહત્તમ મૂલ્ય મેળવો. હવે પરિપથ વડે શોષાતા સરેરાશ પાવરનું મૂલ્ય મહત્તમ બને તે માટે સ્ત્રોત આવૃત્તિ કેટલી હોવી જોઈએ અને આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવવું. હવે મિત્રો જો હું તમને એમ કહું કે આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર છે એના વડે શોષાતો પાવર તો 0 થશે. તો પાવર કોના વડે શોષાશે? વેરી સિમ્પલ, R જોડેલો જ છે બરાબર ને. તો અહીંયા લખીએ કે સ્ત્રોતની આવૃત્તિ, જો અહીંયા એક વસ્તુ ફિક્સ છે. શું કીધું છે કે પરિપથ વડે શોષાતા પાવરનું મૂલ્ય મહત્તમ મળે તે માટે આવૃત્તિ આટલી જ હોય દોસ્ત. આવૃત્તિ કેટલી થશે? F0 ઇઝ ઇક્વલ ટુ 663 હર્ટ્ઝ. એ તો કંઈ નહીં બદલાય ને, કારણ કે તો રેઝોનન્સ આવૃત્તિ છે. આના કરતાં વધારે આવૃત્તિ ન મળે અને ઓછી આવૃત્તિ માટે પાવર મહત્તમ કહેવાય નહીં. ઓકે, આ મહત્તમ પાવરનું મૂલ્ય મેળવો. તો મારે મહત્તમ પાવર મેળવવો છે મિત્રો, તો એની માટે I² RMS ઇન્ટુ R.
So I square RMS is equal to VRMS upon mod Z is into R. Okay. So V square RMS is equal to 230 upon under root R square XL minus XC whole square, otherwise XC minus XC whole square. Okay. ચલો તો આપણને હવે સીધી કિંમત લખી નાખું છું, કારણ કે આની અંદર તમારે ગણતરી કરવાની છે. 2300 વોટ. આઈ થિંક મને એવું લાગે છે કે સિમ્પલ ગણતરી હશે, સિમ્પલ કેલ્ક્યુલેશન હશે, બરાબર કે નહીં? એક્સએલ અને એક્સી કેમ ફાઇન્ડ કરવાના? 2πfl 2π એફ ઇન્ટુ સી પણ અપોનમાં આવશે હો એક્સી માટે. ચલો ત્યાર પછી સી, પરિપથમાં સ્થાનાંતરિત પાવર અનુનાદ આવૃત્તિના પાવર કરતાં અડધું બને. જો મિત્રો આપણે ત્યારે પણ ચર્ચા કરી હતી કે મેં તમને કીધું હતું કે આઈ મેક્સ છે ને એ આઈ એમ મેક્સ કરતાં √2 હોય, બરાબર ને? તો પાવર જે છે પીએમ ઇઝ ઇક્વલ ટુ પીએમ મેક્સિમમ પાવર કરતાં અડધું હોય, કારણ કે પી ચલે છે શું છે? આઈ સ્ક્વેર છે, સ્ક્વેર છે એટલે √2 નું 2 થઈ ગયું, બરાબર ને? અડધો બને છે પાવર. તો એની માટે શું કીધું છે? અડધો હોય તો આવૃત્તિના મૂલ્ય ક્યાં ક્યાં છે અને આ આવૃત્તિ પ્રવાહનો કંપ વિસ્તાર કેટલો હશે? અરે દોસ્તો કેટલું સિમ્પલ છે, હે છે તે તમને બધાને અંદર મગજમાં તો પડ્યું જ છે, પણ કે ને મનમાં હોય પણ જીભમાં ન આવે એમ છે. આપણે શીખી ગયા છે, મેં તમને ગ્રાફ ઉપર કીધું હતું કે આપણે એવી બે વેલ્યુ સિલેક્ટ કરીએ, ω0 પ્લસ ડેલ્ટા ઓમેગા એન્ડ ω2 ઇઝ ઇક્વલ ટુ ω0 માઇનસ ડેલ્ટા ઓમેગા. એક ઓમેગા કરતાં વધારે હશે ને એક ઓમેગા કરતાં ઓછી હશે. ω0 માટે આપણને પીક મેક્સિમમ મળે છે. તો ત્યાર પછી અચ્છા ડેલ્ટા ઓમેગા કેમ કરવું? તો મને ખબર છે, તમને ખબર છે? R/2L. જોજો ટોપિકમાં તમે જોજો, આપણે આ વસ્તુ તારવેલી છે R/2L. યસ, તો R ઇઝ ઇક્વલ ટુ કેટલા છે મિત્રો? 7.4 અને 2 ગુણ્યા 3 એટલે 7.4 ભાગ્યા 6. સો ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ R/2L. આપણે 7.4 3 હેનરી. અચ્છા મને એવું લાગે છે દોસ્તો મિલી હેનરી હોવું જોઈએ. 3 મને લખવામાં ભૂલ થઈ ગઈ છે, બરાબર ને? 3 મિલી હેનરી હોવું જોઈએ તો જ આ આપણે 95.8 આવે છે, બરાબર ને? જો 3 મિલી હેનરી હોય તો 6 અને 10⁻³ ઉપર જાય તો 347 ડિવાઈડ બાય 6, બરાબર ને? હા બરાબર છે. અચ્છા એક રકમ તમે કન્ફર્મ કરજો મિત્રો, મને એવું લાગે છે કે આપણે થોડી ઘણી કંઈક ભૂલ કરી હોય એવું લાગે છે, બરાબર ને? અને 6 કરીએ તો 100 ઉપર જતું રહે છે, બરાબર કે નહીં? કંઈક ભૂલ છે પણ કરવાનું છે ટૂંકમાં આ રીતે, બરાબર ને? આપણે અહીંયા કંઈક મને એવું લાગે છે કે મારે લખવામાં જ ભૂલ થઈ હશે, કાંઈ વાંધો. તમે એક ટેક્સ્ટ બુકમાં કન્ફર્મ કરી લેજો, બરાબર કે નહીં? અત્યારે મારી પાસે અવેલેબલ નથી ને ત્યારે હું જ કન્ફર્મ કરી નાખે. ઓકે, તો હું તમને અહીંયા કહી દઉં કે ડેલ્ટા ઓમેગા છે ધેટ્સ વેલ્યુ ઇઝ 95.8 રેડિયન પર સેકન્ડ આવે છે. ઓકે, એન્ડ ડેલ્ટા એફ આપણે ફાઇન્ડ કરવું તો વેરી સિમ્પલ, ડેલ્ટા ઓમેગા અપોન શું કરવું પડે? 2π. આ વેલ્યુને હું 2π વડે ડિવાઈડ કરું તો ધીસ ઇઝ 15.26 હર્ટ્ઝ. ઓકે, ચલો દોસ્તો હવે આપણું કામ બહુ સિમ્પલ થઈ ગયું છે. પ્રવાહનો કંપ વિસ્તાર. અચ્છા હું આને આ રીતે લખી શકું, ω1 છે, બરાબર ને? તો ધીસ ઇઝ F1 ઇઝ ઇક્વલ ટુ F0 પ્લસ ડેલ્ટા એફ and this is F2 is equal to F0 minus delta F. ઓકે, આ રીતે લખી શકો, એમાં કોઈ વાંધો નથી. ઓકે, તો F0 છે કેટલું આવ્યું આપણું? 663 કરીને છે ને કંઈક? યસ, 663 plus 15.26 and here the 663 minus 15.26, બરાબર કે નહીં? તો this is value is 678
બરાબર ને. ધીસ વેલ્યુ ઇઝ 648. એપ્રોક્સિમેટલી લખી નાખવાનું, પરફેક્ટલી જવાબ ન આવે તો હાલશે, બરાબર કે નહીં, હર્ટ્સ. That are the two frequency range for the different, આપણે શું કીધું છે, for that the power will half. ઓકે, પાવર કેવો થઈ જશે દોસ્તો? હાફ થઈ જશે. આપેલ પરિપથ માટે ક્યુ ફેક્ટર મેળવો. તો હવે આ કામ જાતે આપણે ઇક્વેશન મેળવી ગયા છે. Q ઇઝ ઇક્વલ ટુ 1/r √L/C. આ ઇક્વેશન મેળવ્યું છે ક્યુ ફેક્ટરનું. ક્વોલિટી ફેક્ટર આપણને RLC ત્રણ વસ્તુ આપી દીધી છે, તો આની અંદર વેલ્યુ મૂકીને ડિફાઇન કરી નાખવાનું છે મિત્રો. ચલો હવે આપણે જોઈએ છીએ 7.23. ઓકે, વચ્ચેના બાકી છે આપણે કરાવશું, બરાબર ને, પણ અત્યારે આપણે જોઈએ છીએ 7.23. હવે આ MCQ છે ને, MCQ નહીં, આ દાખલો એ ટ્રાન્સફોર્મર ઉપર આધારિત છે, બરાબર કે નહીં. પણ ટ્રાન્સફોર્મરનું ઇક્વેશન હું તમને યાદ કરાવી દઉં દોસ્તો. ટ્રાન્સફોર્મરનું ઇક્વેશન કંઈક આ છે, આ રીતે કે EP upon ES is equal to NP upon NS is equal to IS upon IP. ડન. તો મિત્રો આ અહીંયા EP એટલે પ્રાઇમરી વોલ્ટેજ, ES એટલે ગૌણ વોલ્ટેજ, NP એટલે પ્રાઇમરી કોઇલના આટાની સંખ્યા, NS એટલે ગૌણ ગૂંચળાના આટાની સંખ્યા, IS એટલે ગૌણમાંથી વહેતો પ્રવાહ, IP એટલે પ્રાઇમરીમાંથી વહેતો પ્રવાહ. ઓકે, તો આગળ જઈએ આપણે. જો પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતી પ્રાઇમરી કોઇલ વાળા, જો હવે અહીંયા આપણને કહી દીધું છે કે પ્રાઇમરીના આંટાની સંખ્યા NP બરાબર 4000 ધરાવતી પ્રાઇમરી કોઇલના સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા ઇનપુટ પૂરો પાડવામાં આવે છે. એટલે EP બરાબર 2300 વોલ્ટ ઇનપુટ પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ એટલે ES બરાબર 230 વોલ્ટ હોય તો ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા લો. હવે આમાં મારે તમને કંઈ કહેવાની જરૂર પડે છે જ તે આપણી પાસે રિલેશન, બરાબર કે નહીં. EP upon ES is equal to NP upon NS. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? NS. તો NS is equal to NPES upon EP. NP is equal to 4000. ES is equal to 230 upon 2300. 10 to 400. This is NS is equal. થઈ ગયું. સ્ટેપ ડાઉન છે દોસ્તો. પ્રાઇમરીના આંટાની સંખ્યા સેકન્ડરીના આંટાની સંખ્યા કરતાં કેવી હોય છે? ઓછી હોય છે, બરાબર કે નહીં દોસ્તો. એ ત્યારે સ્ટેપ ડાઉન થાય. સ્ટેપ અપમાં શું થાય? આની આંટાની સંખ્યા ઓછી ને આની કેવી થાય? વધારે થાય. ઓકે મિત્રો, તો આટલે સુધી આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું એક નવી એનર્જી સાથે, નવા ઉત્સાહ સાથે. ત્યાં સુધી બધાને થેન્ક યુ વેરી મચ. ગુડ બાય, ટેક કેર.